અમરેલી જિલ્લાનો લીલિયા તાલુકો અને એનું અંટાળિયા ગામ 8મી જુલાઈએ સાંજે 7:30-8 ત્યાં બનેલી ઘટના એવી છે કે સિંહ સાહિલ મુંજાવર નામના ભાઈ ઉપર હુમલો કરે છે, એનું મૃત્યુ થાય છે. પછી સિંહને પકડી લેવામાં આવ્યો છે અને વન ખાતાએ જે માહિતી આપી એ પ્રમાણે સિંહનો મેટિંગ પીરિયડ ચાલતો હતો, એટલે કે સંવનન પ્રક્રિયા ચાલતી હતી. સિંહ ને સિંહણ રતિ ક્રીડામાં વ્યસ્ત હતા ત્યારે ત્રણેક વ્યક્તિ એની નજીક ગયા અને એમાંથી એક ઉપર સિંહે હુમલો કર્યો અને એનું મૃત્યુ થયું. તો સિંહે મનુષ્ય ઉપર હુમલો કર્યો એમ કહેવાને બદલે મનુષ્ય સિંહની નજીક ગયા અને સિંહને હુમલા માટે ઉશ્કેર્યો એમ કહેવું વધારે યોગ્ય છે. એમાં 21 વર્ષના સાહિલ મુંજાવર નામના ભાઈનું યુવાનનું મૃત્યુ થયું છે, જે દુઃખદ બાબત છે. સિંહને પકડી લેવામાં આવ્યો છે એટલે એની સારવાર થશે, તપાસ થશે. આ સિંહનું નામ અત્યારે વન ખાતાએ આપેલ વિગત મુજબ ભગત છે. નામ ભગત છે, સ્વભાવનો ભગત નથી, એ તો ખબર પડી ગઈ. અને ઉંમર 9 થી 12 વર્ષની છે. એ બધી વિગતો બાજુમાં મૂકીએ, પણ મૂળ વાત એ છે કે સિંહે શું કામ હુમલો કર્યો છે એ વાત તો હવે બધા જ જાણતા હોય કે ચોમાસાના 4 મહિના દરમિયાન ગીરનું જંગલ છે ત્યાં લાયન સફારી બંધ કરી દેવામાં આવે છે. એટલા માટે કે 4 મહિના દરમિયાન સિંહ, સિંહણ અને અન્ય જંગલી જીવો પણ પોતાના મેટિંગમાં વ્યસ્ત હોય, એની પ્રજોત્પત્તિ વધારતા હોય. એટલે સિંહ ને સિંહણ નજીક આવે, સંવનન કરે અને પછી બચ્ચા પેદા કરે. આ વર્ષોથી પરાપૂર્વથી કાળક્રમથી ચાલી આવતી પ્રક્રિયા છે. જંગલ બંધ કરી દેવાનું મોટું કારણ એ છે કે સિંહને ખલેલ ન પહોંચાડવી જોઈએ. હવે આપણને એમ થાય કે સિંહ ને સિંહણ મેટિંગ કરતા હોય અને આપણે દૂરથી જોઈએ તો શું વાંધો? આપણને વાંધો ન હોય, પણ સિંહ સિંહણને બહુ જ વાંધો હોય છે. મેટિંગ વખતે સિંહ એટલો બધો આક્રમક હોય જેની કલ્પના વન વિભાગના અધિકારીઓ પણ નથી કરી શકતા. એટલે વન વિભાગના અધિકારીઓ અનેકવાર એવું કહેતા હોય છે કે મેટિંગ વખતે અમે પણ અમારો જાણીતો સિંહ હોય, નિયમિત રીતે એની સાથે 5 વર્ષથી કામ કરતા હોય, 10 વર્ષથી કામ કરતા હોય, તો પણ મેટિંગ વખતે ખાસું અંતર જાળવે, સલામત અંતર જાળવે. કારણ કે એ વખતે સિંહો કોઈની ખલેલ નથી પસંદ કરતા. મારી પાસે કેટલાક વર્ષોના સમાચારના કટિંગ છે જેના હું શીર્ષક અહીંયા બાજુમાં દેખાય છે, હું વાંચીને સંભળાવું છું. એક સિંહણને પામવા 2 સિંહ વચ્ચે ખૂની ખેલ, અને એક સિંહ એટલો બધો ઘાયલ થયો કે એને પાંજરે પૂરીને સારવાર કરવી પડી, કારણ મેટિંગ પીરિયડ હતો અને સિંહણને મેળવવાની. બીજા સમાચાર છે, એક સિંહણને પામવા માટે લડતા 2 સિંહ પૈકી બીજા સિંહને પતાવી દીધો. એટલે સિંહ મેટિંગ વખતે સિંહ બીજો આડો આવે તો પણ એને પણ મૃત્યુ સુધી પહોંચાડે છે. ઇન ફાઇટમાં ડાલા મથાએ દીપડાને પતાવી દીધો. એટલે એ સમયે દીપડો એની નજીક આવે તો દીપડાને મારી નાખવાના તો ઘણા બનાવો બને છે, પણ દીપડો મરી જાય તો કઈ દર વખતે સમાચાર ન બને. કારણ કે જંગલમાં મોટો શિકારી સજીવ છે, નાના શિકારી સજીવનો શિકાર કરે એ સહજ ઘટના છે. 2012માં જાફરાબાદના ધોળાદરી ગામે બનેલી ઘટના છે કે પ્રેમાલાપમાં ખલેલ પહોંચાડતા યુવાનને સિંહે પતાવી દીધો. એ ઘટનામાં તો એવું છે કે ગામથી થોડે દૂર ખેતરાવ વિસ્તારમાં અથવા તો ખુલ્લા ઘાસિયા વિસ્તારમાં સિંહને સિંહણ પ્રેમાલાપ કરતા હતા ત્યારે એને લોકો જોવા ઉમટી પડ્યા હતા. હવે દૂરથી જુએ ત્યાં સુધી વાંધો નહીં, શાંતિથી જુએ ત્યાં સુધી વાંધો ન આવે, પણ કેટલાક અવળચંડા લોકો સિંહની નજીક જાય અને પથ્થર મારે. એ સંજોગોમાં સિંહ વળતો હુમલો કરે એ સિંહનો મનુષ્ય પરનો હુમલો ન ગણાય, એ સિંહનો માનવભક્ષી સ્વભાવ પણ ન ગણાય. કારણ કે સિંહ તમે કરેલી સડીનો જવાબ આપે છે અને એ હંમેશા આપશે જ, અને આક્રમકતાથી આપશે. એટલી બધી આક્રમકતાથી આપશે કે 20 ફૂટનું અંતર કાપતા સિંહને 2 સેકન્ડ નથી લાગે. અને એનું વજન એટલું બધું હોય છે કે એકવાર પંજો પડે પછી ભાગ્યે જ માણસ છટકી શકે. સિંહની સડી કરવા નજીક જતા લોકોને એ ખ્યાલ નથી હોતો. આપણે ત્યાં લોકો પ્રાણી બાગમાં જાય ત્યાં પણ સિંહની સડી કરવાનું ચૂકતા નથી. એટલે વડોદરાના કમાટી બાગમાં 2011માં ઘટના બની હતી કે ભાઈ છે પાંજરામાં કેમેરો નાખીને ફોટો પાડવા જતો તો સિંહે એનો હાથ કરડી લીધો હતો. માળિયા હાટીના પાસે જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા 8 શખ્સો પકડાયા. ત્રણેય ક્રિયામાં ખલેલ પહોંચાડતા સિંહ બાળને પતાવી દેતો ડાલામત. એટલે એ વખતે સિંહ બાળ નજીક આવે તો પણ, પોતાનું સંતાન નજીક આવે તો પણ સિંહ પોતાની જાતને કાબુમાં રાખી શકતો નથી. સંવનનમાં વિક્ષેપ પાડતા સિંહને કમરેથી તોડી પાડતો બીજો સિંહ, એટલે એવો શબ્દ વાપર્યો. એટલે યુવાન કિશોર જુવાનીમાં પ્રવેશતા હોય કે જેનો જોમ જુસ્સો વધારે હોય, પણ એ ગમે તે હોય, જે સિંહ સંવનન કાળમાં પોતાની પ્રેમાલાપમાં વ્યસ્ત છે એને કોઈની દખલગીરી, કોઈ જાતનું હલનચલન 200-300 મીટર સુધી પહોંચાતું નથી. ધારીના ખજૂરી નેસ પાસેની ઘટના છે કે તાબે ન થનારી સિંહણને સિંહે મારી નાખી. તો
એનો પ્રેમ છે એ આક્રમક સ્વરૂપ ધારણ કરતા વાર નથી લાગતી. જેની સાથે સંવનન કરવાનું છે એ સિંહણને પણ સિંહ મારી શકે. આ બધી ઘટનાઓ થોડા વર્ષો પહેલાની છે, પણ એ અટકી નથી દે એવું બનતું જ રહ્યું છે. આ અમરેલી પાસેના લીલિયાની જે ઘટના છે એનું જ ઉદાહરણ છે કે તમે સિંહ ને સિંહણ ત્રણેય ક્રિયામાં વ્યસ્ત છે ત્યારે શા માટે નજીક જાવ છો, જ્યારે સ્પષ્ટ મનાય છે કે જંગલ બંધ રાખો ભાઈ, અને ધારો કે રોડ ઉપર આવી જાય તો પણ એને શાંતિથી પસાર થવા દે. આપણે આપણા શયનખંડમાં બેડરૂમમાં સૂતા હોય અને કોઈ આવે, કોઈ આપણને સડી કરે તો આપણી શું પ્રતિક્રિયા હોય, એવી જ પ્રતિક્રિયા સિંહ આપી રહ્યા છે. અને આપણે કદાચ બોલાચાલીથી વાત પતાવી દઈએ, પણ આપણે જાણતા નથી કે સિંહોને બોલાચાલી કરવાની સિસ્ટમ નથી. એ પંજો જ ઉગામે, અને પંજો ઉગામે ત્યારે એનો પંજો મનુષ્ય માટે બહુ જીવલેણ સાબિત થાય. એ પોતાના આવેગમાં હતો ત્યારે બહારની કોઈ શક્તિ એને ખલેલ પહોંચાડે તો એની સામે એ શક્તિશાળી થઈ અને વળતો જવાબ આપે છે. એનું આ ઉદાહરણ. તમે ચોમાસામાંથી ગીરમાં પસાર થતા હોય તો પણ રસ્તા ઉપર પસાર, અને સિંહ કે સિંહણ દેખાય તો એને રસ્તો આપવો પેલો, કારણ કે એ મૂળભૂત એમની ભૂમિ છે. સિંહ સિંહણને ચોમાસામાં એના સંવનન કાળમાં ખલેલ પહોંચાડવામાં આવે તો આવી ઘટના બની અને ખલેલ પહોંચાડતી રહેશે તો ભવિષ્યમાં પણ બનશે.